સુશીલા, માય ડાર્લિંગ, મેં આજે એક નિર્ણય લીધો છે કે હું તારી સાથે ઝઘડીશ નહીં, તારા પર ગુસ્સે નહીં થાઉં, અને જો મને ગુસ્સા આવશે તો હું મનમાં 1, 2, 3 ગણીશ. બસ જીવનમાં પરિવર્તન, હવે માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ. હસો, મારે રસોઈ બનાવવાની છે. નહીં, આજે રસોઈ નહીં બનાવ, આપણે બંને બહાર સાથે ખાવા જઈએ. તમારું બહારનું ખાવાનું એટલે લારી પરના ભાજી પાવ, મારે નથી ખાવા. અરે આપણે કોઈક સરસ મજાની હોટલમાં જઈએ. અચ્છા, એટલે તમારે મારું ડાયટિંગ તોડાવવું છે, એટલે મને હોટલમાં લઈ જવી છે. જો સુશી, હમણાં જ મેં નિર્ણય લીધો છે, તું એ તોડાવવાની કોશિશ ન કરવાલી. 1, 2, 3. નહીં, હું ગુસ્સે નહીં થાઉં. આ વાળું કયું નવું નાટક માંડ્યું છે? તમારા બધા પેતરાની મને ખબર છે. પેતરા? તને મારો આ પ્રેમ પેતરા જેવો લાગે છે? આ મારી કમનસીબી છે. આ તમારો પ્રેમ સૌથી મોટું પેતરું છે. અરે મને જોવા માટે આવ્યા ત્યારે સૂટ એ ભાડાનો પહેરીને આવ્યા હતા, અને ઉંમર પણ ખોટી કહી હતી. પ્લીઝ સુશીલા, મારું વ્રત ના તોડાવ. જૂની વાતો યાદ કરીને ઝઘડો નહીં કર. શું કામ ન કરું? શું કામ ન કરું? અરે હું છેતરાઈ છું. મારે માટે છોકરાઓની કમી નહોતી, લાંબી લાઈન લાગી હતી. 1, 2, 3. 3 નહીં, 23 હતા લાઈનમાં. એમ? હા. તો એમાંથી જ એક ગધેડાને પરણી જવું તું ને? એ જ તો કર્યું છે. સુશીલા, ચૂપ થઈ જા, નહીં તો શું કરશો? છૂટાછેડા આપશો ને? આપી દો એટલે હુંય છૂટું. સુશીલા, મારું મગજ નહીં ફેરવ. જોયું ને કેવા કરી દીધા ગુસ્સે? હવે ગણે કરો. 1, 2, 3. મિત્રો, આ વેકેશનમાં અમે આખું ફેમિલી બેંકોક પટાયા જઈ આવ્યા. બહુ ચર્ચા થઈ ક્યાં જવું. પહેલા ગોવાનું નક્કી કર્યું, પણ ગોવા કરતા પટાયાની ટિકિટ સસ્તી હતી, એટલે પછી ત્યાં ફરી આવ્યા. બહુ મજા આવી. અરે દાદા પણ સાથે, બાપુજી પણ સાથે, હિતી અને સુશલી તો હોય જ. અરે દાદાને તો પટાયા એવું ગમી ગયું. આમ ધોતી ઊંચું કરીને વારે વારે દરિયામાં દોડે. મને કે ગિરિયા, આપણે અહીંયા સેટલ થઈ જવું. અરે મેં કહું એમ કાંઈ આપણી મરજીથી સેટલ ન થવાય. ને મારા બાપુજી તો જેટલા મસાજ પાર્લરના પાટિયા હતા ને, બસ એમની નજર ત્યાં જ ફરતી હોય. હવે એમણે આ પાછા આવીને ઉધામો લીધો. મને કહે છે કે આપણે અહીંયા મસાજ પાર્લર ચાલુ કરવું છે. તમે નહીં માનો, છેલ્લા અઠવાડિયાથી રોજ 3 દરવાજા જાય છે. કંઈક સસ્તા પ્રકારના 8-10 તેલ લઈ આવ્યા છે, મસાજના ક્રીમ લઈ આવ્યા છે, ને કહે છે હવે આપણે આ ચાલુ કરીશું. મેં કહ્યું પણ આ બધું રહેવા દો. મને કે ના, બિપાસાના હાથે ઉદ્ઘાટન કરાવવું. મેં કહ્યું બિપાસા આવશે? મને કે જરૂર આવશે. બગોદરાની ડુપ્લિકેટ બિપાસાને બોલાવી છે. અરે ગિરીશિયા, બધું ગોઠવાઈ ગયું છે. આપણા ફ્લેટ નીચેનું પાર્કિંગ છે ને, ત્યાં મસાજ પાર્લર શરૂ કરી દેવાનું છે. અરે ભાઈ, તમારે તો શરૂ કરવું છે, પણ મસાજ કરશે કોણ બાપુજી? શું દીધે રાખો છો? કોઈ સ્પેશિયાલિસ્ટ છે? ઓલો ધીર્યો છે ને, ધંધુકા વાળો. હા, એ શું કરશે ખબર છે? તેલનું માલિશ કરશે. હવે તેલ કેટલાનું જશે? આપણે 25 રૂપિયાનું, અને 5 રૂપિયા ધીર્યો ધંધુકા વાળો લઈ જશે. 30 રૂપિયાનો ખર્ચો છે, અને આમે 100 રૂપિયાનો વકરો થશે. છે ને નફાની લાઈન? આ નફાની લાઈન નથી, આઉટલાઈન છે. આ તમે સમજો છો ને, એવા મસાજ આ નથી હોતા. ગયા છો કોઈ દિવસ મસાજ પાર્લરમાં? અરે મારે તો પટાયામાં ઘણું જવું હતું, પણ તે જવા દીધો મને. અરે એકવાર જો મને જવા દીધો હોત ને ગિરિયા, તો ઈ જે બધા મસાજની નવી સ્ટાઈલો હું શીખી લેત. અરે મસાજની જાણીતી કોઈ બેનને હું અહીંયા લઈ આવત, પછી તો કમાણી પૈસા. અરે પણ બાપુજી, આવા પૈસા કમાઈને તમારે કરવું છે શું? પૈસા કમાઈને કરવું છે શું? અરે મારે ધર્માદો કરવો છે, સમાજ સેવા કરવી છે. બોલ. તે સમાજ સેવા કરવા માટે મસાજ સેવા ચાલુ કરવાની? રેવા દો, આવી સેવા કરવામાં સમાજ આપણો હુરિયો બોલાવશે. અરે ઓલા ધનીબેન ધારાસભ્ય છે ને, એ આપણી હારે પાર્ટનર છે. બોલો, ધારાસભ્ય ધનીબેન પાર્ટનર? હજી કહું છું બાપુજી, ચેતી જાઓ, પાછો તમે મને નુકસાનીના ખાડામાં નાખશો. નથી કરવું. અરે શું નથી કરવું? તને મારી ઈર્ષા થાય છે ને, એટલે તું મને આમ ગેરમાર્ગે દોરે છે. અરે તમે ગેરમાર્ગે છો, ત્યાંથી હાથ પકડીને સાચા માર્ગે પાછા લઈ આવજો. બંધ કરો આ બધા ધતિંગ. હવે બંધ ન થાય. બિપાસા બગોદરાથી નીકળી ગઈ છે, બસ અહીંયા આવશે, આમ હાથમાં બોર્ડ લઈને ઊભી રહેશે. હા, શું સેન્ડવિચ મસાજ? યસ, સેન્ડવિચ મસાજ.
ન સમજાણું, આપણી સ્પેશિયાલિટી છે. શું છે કે જે કોઈ મસાજ કરાવવા આવશે ને, પેલી બહાર ઉભેલી બિપાસા એને એક સેન્ડવિચ આપશે. એ અંદર જશે એટલે ઓલો ધીડિયો એને તેલ લગાડીને મસાજ કરશે અને કમ્પ્લીટ કરી નાખશે. ભાગ્યવાન.